તમે ફેસબુકમાં રીલ બનાવો હો, યુટ્યુબમાં રીલ બનાવો હો, ઘણા સમયથી તમે મહેનત કરો હો, રીલ બનાવો હો અને પોસ્ટ તમે અપલોડ કરો હો, એમ કે ટેક્સ્ટ પણ તમે અપલોડ કરો હો, ઘણી વસ્તુ તમે એમાં જે આવતી હોય બધી વસ્તુ તમે કરો હો ફેસબુકમાં કે યુટ્યુબમાં ઘણા વર્ષથી તમે મહેનત કરો હો, પણ તમારે રીલ કે પોસ્ટ તમારી વાયરલ નથી થતી. તો મિત્રો ખાસ આ વિડીયોને તમે સેવ કરી લેજો. વાયરલ કેમ નથી થતી ને એનું પણ એક કારણ છે, એ હું તમને જણાવવાનો હોઉં. તો ખાસ કરીને આ વિડીયોને સેવ કરી લેજો અને વિડીયોને જેમ બને શેર કરી લેજો. હું સૌ તમારો બોલતર મોહન અને આ પેજને ખાસ તમે ફોલો કરી દેજો. તો એનું કારણ શું હોય, તમારી રીલ વાયરલ નથી થતી ને એનું કારણ શું હોય કે આ તમારે ખાસ જાણવાની જરૂર છે. જો તમારે ફેસબુકમાંથી રીલ બનાવીને જો પૈસા કમાવા હોય ને અને યુટ્યુબમાંથી રીલ બનાવીને તમારે પૈસા કમાવવા હોય તો ખાસ તમારે આ વસ્તુની નોંધ લેવાની. ખાસ તમારે આ વસ્તુ જાણવાની જરૂરી છે. તો તમારી રીલ વાયરલ ન થાય એનું કારણ શું હોય ને કે તમે જો આ રીલ અટાણે મારી જોવો હો, આ રીલ જોવો હો, આ રીલ મારી 3 મિનિટની છે, કદાચ એમાં તમે અડધી રીલ મારી જોઈ, હાલો 3 મિનિટની છે તો 1.5 મિનિટની તમે આ રીલ મારી જોઈ, એટલે ફેસબુકને ખબર પડી કે આ રીલમાં કંઈક છે, એટલે આ રીલમાં લોકો ઉભા રહીએ છે અને જોવે છે, એટલે આ રીલને એ નોન ફોલોવર આગળ રિકોમેન્ડ કરે છે કે બીજા આગળ રિકોમેન્ડ કરે છે કે જે મારા પેજને કોઈ ફોલો નથી કર્યું ને એને આ રીલ રિકોમેન્ડ કરે છે ફેસબુક. એટલે એ લોકોને પણ આ રીલ મારી ગમે છે, એમાં લાઈક કરે છે, શેર કરે છે અને કોમેન્ટ પણ કરે છે. એટલે પાછી ફેસબુક વધારે લોકો સામે આ રીલને રિકોમેન્ડ કરે છે. એટલે શું કે રીલમાં કંઈક હોય તમારી રીલમાં તો જ તમારી રીલને ફેસબુક રિકોમેન્ડ કરે છે. તો આ જ રીલ જો તમારા આગળ આવી અને તમે 2-5 સેકન્ડ જોઈ અને સ્ક્રોલ કરી નાખી, એટલે આ રીલ ફેસબુક વધીને એના જે માણસે સ્ક્રોલ કરીને એના આગળ 3 થી 4 વાર મોકલે છે અને પાછું એ સ્ક્રોલ કરી નાખે ને આ રીલ નથી જોતો, એટલે સમજી લેવાનું એ રીલ તમારી કાંઈ છે નહીં અને એ રીલ તમારી વાયરલ કોઈ દી ન થાય. કદાચ ગમે એમ કરો ને તો એ તમારી રીલ વાયરલ ન થાય. એટલે રીલ એડિટિંગ સારું કરો, થંબનેલ સારું લગાડો, ટાઇટલ સારું લગાડો અને શરૂઆતમાં બોલવાનું કંઈક સારું બોલો, એટલે લોકો એ રીલમાં 2-5 સેકન્ડ ઊભા રહીએ અને તમારી રીલ આગળ ફેસબુક રિકોમેન્ડ કરે છે. એટલે આ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની છે. જ્યારે તમે રીલ બનાવો તો સારું કરીને એડિટિંગ કરવાનું અને પોસ્ટ કરો તમે ફોટો અપલોડ તો એમાં સારું કરીને લખાણ કરવાનું માથે ટેક્સ્ટ, એટલે કે ફોટામાં ઘણીવાર આમ ઊભા રહીએ ઝૂમ કરીને જોવે તો જ તમારો ફોટો વાયરલ થાય છે. એટલે આ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની આટલી વસ્તુની. બાકી કોઈ ટ્રીક નથી એવી કે તમે આ ટ્રીક વાપરો તો તમારા ફોલોવર વધે છે, તમારે વ્યૂ વધે છે અને રીલ તમારી વાયરલ થઈ છે. તો એવી કોઈ ટ્રીક નથી. જ્યારે ફેસબુક તમારી રીલને રિકોમેન્ડ કરે તો જ તમારી રીલ વાયરલ થાય છે. તો આ ખાસ તમારે યાદ રાખવાનું અને રીલને સેવ કરી રાખજો.